કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. અને આજે આપણે કાલ મૂકેલું દહીણું આવી ગયું છે, બરોબર? કા મિત્રો, આ જો અમે નવી દોરી પીવરાવી હતી. આ રહ્યો જો 2 ફિરકા પીવરાયો 5000 વાળું. હવે જોઈ ટેસ્ટિંગ કરી આજે કેવા હાલે છે, બરોબર? અને થોડીક શરદી થઈ ગઈ એટલે સડસડ અવાજ તો આવશે 2 દી. સારું હાલો મળીએ ઉપર ધાબે જઈ. તો ભાઈ ધાબે આવી ગયા છે. હા ભાઈ, બા આટલા લોકો જ આજે પતંગ જોવો કેટલા ચગે, થોડાક આમ આઘા ચગે છે. આજે આ બાજુ પબ્લિક બહુ છે. શું કેવું દેવા, આપણે ફિરકી થઈ ગયો રેડી? આ કેટલી? આ બહુ જાજી હુકાણી ફિરકી આવડી. ના ના, હજી હમણાં ભરી છે. મશીન આવ્યું નતું એમને. મશીન આવ્યું નતું ક્યારે? 4-5 વાગે આવ્યું. 4 વાગે આવ્યું. હા બપોર હું ગયો તો એક વાર. હવે અત્યારે નહીં, 4-4:30 વાર આવો તમે. તો મેં કીધું વાંધો. શું કે ટેલર હશે 500 રૂપિયા. 5000. હે હા રહી ને જોઈ લે કેવી હોય કોને ખબર આવે. આજે જાજે પબ્લિક હો ભાઈ, ગોંડી પબ્લિક ગોંડી. આજો આ ભાઈ ની પતંગ નીચે લાવતા આ ભાઈ ગાંડા થઈ ગયા. મેં ઉછળી રાખ્યો પતંગ, ઉછળી રાખી હે બોલજો તો બરાબર. એમાં કેવું હતું એ ભાઈ પવન તો સોને પતંગ કાપવા માટે નીચે લાવી. પછી મેં કીધું લાવો મને આલો, પછી મેં ઢીલ દેવા દીધી એટલે ઊંચી કરી બરાબર. પછી મેં મજાક કરીને એ ખેંચો 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 તો ભાઈ બીઆઈ ગયા, ભાઈ ફાટી પડી. બરાબર ને હવે ભાઈ ઉતારી લ્યો. હવે કોઈ નથી ભાઈ, તમે બે જ છો જો આખા ગ્રાઉન્ડમાં. ગ્રાઉન્ડમાં કે આકાશમાં? એ ગ્રાઉન્ડ જ કહેવાય ભાઈ પતંગ નું. તને શું ખબર પડે ભાઈ? મેદાન ગ્રાઉન્ડ. તો ભાઈ આપણે વાળ કપાવીને આવી ગયા. કેવા કાપ્યા? તો મિત્રો આપણે આવી ગયા છીએ વાળ કપાવવા. કેવા વાળ કાપે હું તમને ઘરે જઈને બતાવું. કરવા માટે આપણે હારા જ કપાવશું. આપણે બીજું શું? આજનો વ્લોગ અહીં સુધી હાલો મળીએ પછી. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.